જો તમે કાયદો તોડશો તો યાદ રાખજો પોલીસ તમને તોડશે. જો તમે કાયદાનું ઉલ્લંઘન કરશો તો પોલીસ તમારી શાન ઠેકાણે લાવશે. તમે કોઈ પણ એરિયાના દાદા ભલે હોય, પણ જો તમે કાયદાની એસી તેસી કરી છે તો ગુજરાત પોલીસ તમારી દાદાગીરી એક સેકન્ડમાં ઉતારી દેશે. કારણ કે ગુજરાત પોલીસે 1100 રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી લીધી છે. જે લોકો પોતાને દાદા સમજે છે, જે લોકો પોતાને ડોન સમજે છે, જે લોકો પોતાને એરિયાના ભાઈ સમજે છે, એ બધા કાન ખોલીને સાંભળી લેજો. તમે અમદાવાદના ગમે તે વિસ્તારના ડોન હોવ, જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં ભલે તમારા નામનો સિક્કો ચાલતો હોય, પણ કાન ખોલીને બરાબર સાંભળી લેજો કે અમદાવાદમાં હવે લુખ્ખાગીરી કરી તો ગયા કામથી. શાંતિ ડહોળવાનો જરા પણ પ્રયાસ કરનારા તત્વોની હવે ખેર નથી. કારણ કે ગુનાખોરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને અપરાધીઓ તેને ગુજરાત પોલીસનું અલ્ટિમેટમ સમજી લેજો. નહીં તો ગમે તે ખૂણામાં છુપાશો, ખાખીના ખૌફથી તમને કોઈ બચાવી શકશે નહીં. એક્શનમાં દાદા સરકાર, ગુનેગારોની યાદી તૈયાર. ગુજરાતમાં નહીં ચાલે ગુંડાગીરી, લુખ્ખાઓની ઉતરશે દાદાગીરી. ગુજરાતમાં ગુનાખોરીને ડામવા પોલીસનો સિંઘમ અવતાર. અપરાધીઓને અલ્ટિમેટમ, ગુનાખોરીનું કાઉન્ટડાઉન. હોળીના દિવસે અસામાજિક તત્વોએ તલવાર, દંડા અને છરીઓ સાથે આતંક મચાવ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોને રોકી વાહનોમાં તોડફોડ કરી હતી. રસ્તે જતા લોકોને માર્યા હતા. દુકાનોમાં પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ અસામાજિક તત્વોની જાહેરમાં ધોલાઈ કરી હતી. જનતાને રંજાડવાની આવી ઘટના બીજી વાર ન બને તે માટે રાજ્યના ડીજીપી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાથે બેઠક યોજાઈ. શહેરની અલગ અલગ ગેંગના કુખ્યાત અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે 100 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. ડીજીપીના આદેશ પછી પોલીસનું ઓપરેશન શરૂ કરાયું. અમદાવાદ પોલીસે 1100 થી વધુ રીઢા ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે. તમામનો ગુનાહિત રેકોર્ડ શું છે, ક્યાં બેઠક છે, સાંજનો છે, ટાઈમિંગ શું છે, અને ત્યાં ક્રિમિનલ એક્ટિવિટીઝ ભૂતકાળમાં કેવી રીતે રહી હતી, અત્યારે શું છે, અત્યારે કોઈ ધંધામાં કામ કરે છે કે નથી, આ ખાલી ટપોરીગીરી કરે છે, આ તમામ વિગતો કલેક્ટ કરવા માટે કીધું છે. અને એકવાર બધી વિગતો આવી જશે ને એના પછી અમે અમલવારી કરવાનું. વસ્ત્રાલમાં ટપોરીઓના આતંક બાદ એક્શનમાં પોલીસ. આતંક મચાવનારાઓને પોલીસે કરાવ્યું હતું કાયદાનું ભાન. પહેલા કૃષ્ણનગર, પછી બાપુનગર, રખિયાલ, વાડજ, સોલા, ઘાટલોડિયા, પછી સરદારનગર. આમ શહેરના જુદા જુદા વિસ્તારમાં 5-10 ટપોરીઓ હાથમાં હથિયાર લઈને નીકળે અને આખા વિસ્તારને બાનમાં લઈ લે તેવી ઘટનાઓનું સતત પુનરાવર્તન થયું. સ્થાનિક લોકો તેમની આગળ લાચાર બની રહે છે. કૃષ્ણનગર અને બાપુનગર રખિયાલવાળી ઘટનામાં તો ગુનેગારોને જોઈને ખુદ પોલીસ ભાગી ગઈ હતી. એ પછી જાહેરમાં અસામાજિક તત્વોની હિંમત વધી અને હોળીની રાત્રે વસ્ત્રાલમાં પાણીપુરીની લારી મૂકવા જેવી બાબતમાં 2 ગેંગ સામસામે આવી ગઈ. રાત્રે નશો કર્યા બાદ ઉન્માદમાં આવી ગયેલા 10-15 ટપોરીઓ હથિયાર લઈને રોડ પર નીકળી પડ્યા. લોકોમાં રોફ જમાવવા માટે રોડ પર જે વાહન આવે તેના કાચ તોડી નાખ્યા અને લોકોને મારવાનું શરૂ કરી દીધું. ગણતરીની મિનિટોમાં જ સમગ્ર રોડ પર તેમનો આતંક છવાઈ ગયો. કોઈએ આ આતંકનો વિડીયો ઉતારી લીધો. ત્યારબાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી. ક્રાઇમ બ્રાન્ચની મદદથી તમામ માથાભારે તત્વોને ઝડપી લેવાયા અને જાહેરમાં કાયદાનો પાઠ ભણાવાયો. તેમના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. આ ઘટના બાદ ડીજીપી વિકાસ સહાય 100 કલાકમાં રાજ્યભરના માથાભારે તત્વોની યાદી તૈયાર કરી એક્શન લેવા સૂચના આપી દીધી. આરોપીઓનો લિસ્ટ પણ છે. ગુજકોપમાંથી પણ માહિતી મળી છે. ઘણા બધા સીપી સાહેબે પાસાનો પણ છેલ્લા 2 વર્ષમાં ઘણા બધા હુકુમ કર્યા છે, એની પણ વિગતો છે. અને જો ભૂતકાળમાં ગેંગ્સ તરીકે કામ કરતા હતા એની પણ વિગતો છે. તમામ વિગતો લઈને કાર્યવાહી કરવામાં આવશે.
કોઈને પણ બક્ષવામાં નહીં આવે, પોલીસ કડક પગલાં લેશે. આ આદેશ છૂટતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી ગઈ. પોલીસે જેમની સાથે 2 કે તેથી વધુ શરીર સંબંધી ગુનાની ફરિયાદો નોંધાઈ હોય તેવા 1100 લોકોની યાદી તૈયાર કરી છે. કમિશનરના આદેશથી તમામ ઝોનના ડીસીપીને તેમના વિસ્તારના આ માથાભારે તત્વોની યાદી સોંપી તેમની સામે એક્શન લેવા સૂચના અપાશે. આ તત્વોમાં ઘણા માથાભારે સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. શહેરના ચોક્કસ વિસ્તારોમાં એક્ટિવ થઈ રહેલી કેટલીક ગેંગની વિગતો પણ સામે આવતા પોલીસે તેમને ડામી દેવાનો એક્શન પ્લાન ઘડાઈ ગયો છે. કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની, અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે કે કોઈ બી ગુનેગાર એને કંટ્રોલમાં રાખવા માટે ગુનો પોતાના વિસ્તારમાં ના બને તેની સંપૂર્ણ જવાબદારી એ લોકલ પોલીસ સ્ટેશનની છે ને ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો પર પગલાં ભરવાના. કોઈ પણ વિસ્તારમાં લોકોને પરેશાન કરનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. તેની માટે પૂરી તૈયારી કરી દેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આવા તત્વો સામે કડકાઈ કરવા આદેશ આપી દેવાયા છે. પોલીસ હવે ફૂલ ઓન સિંઘમ અવતારમાં જોવા મળશે એ તો નક્કી છે. ત્યારે શહેરમાં ગુંડાઓના રોફની જગ્યાએ ગુંડાઓમાં પોલીસનો ખૌફ કેટલા સમયમાં જોવા મળે છે એ જોવું રહ્યું. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.